રજો દર્શન જ્યારથી શરૂ થાય ને ત્યારથી ગણવાની શરૂઆત કરવાની. 4 દિવસ કાઢી નાખ્યા તો પુત્ર જન્મ થાય. જો સ્ત્રી સંતતિ જોઈતી હોય, ગર્ભ સંસ્કાર આ મુદ્દો જ્યારે આવે છે તો ત્યારે શાસ્ત્રોનો રેફરન્સ લઈને એના અનુસંધાનમાં આ કઈ રીતે સાચું છે? કે આપણે જે પરંપરાથી છીએ ને એને સનાતન પરંપરા કહેવામાં આવે. ગર્ભ સંસ્કાર એક્ઝેક્ટ મિનિંગ શું છે? જ્યારે આપણે કોઈ વસ્તુને અલંકૃત કરતા હોઈએ, આભૂષણોથી સજ્જ કરતા હોઈએ, ગુણો એનામાં ઉમેરતા હોઈએ, ત્યારે આપણે એને સંસ્કાર કહીએ. ગર્ભાધાન સંસ્કાર તૈયારી ક્યારથી શરૂ કરવી જોઈએ? વિવાહ સંબંધ નક્કી થાય એના પહેલા ગર્ભાધાનની તિથિ નક્કી થતી. શું? તો ત્યાર પછી કન્યા કેવી હોવી જોઈએ અને પુરુષ જે છે એ કેવો હોવો જોઈએ? તો વશિષ્ઠ ઋષિ છે, યાજ્ઞવલ્ક્ય ઋષિ છે, આ બધાએ એક સૌથી મહત્વપૂર્ણ વાત લખી. દશરથ રાજા જ્યારે શ્રીરામને લાવવા માટે પ્રયત્ન કરે છે, આ બધા કઈ આમનામ નથી અવતરી ગયા. શ્રીરામ એ કુળમાં જન્મ્યા છે કે જે કુળમાં રઘુરાજા જન્મ્યા. શ્રીરામ જન્મ્યા પછી પણ એ કુળ રામકુળ નથી થયું. આજે પણ એને રઘુકુળ જ કહેવાય છે.